પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય સાબરમતીના સંતને સ્મૃતિવંદન. સંપાદન અશરફ નથવાણી. પઠન શીતલ વૈષ્ણવ. ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધીના નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ 2 ઓક્ટોબરે થયો હોવાથી આ દિવસ ગાંધી જયંતિ તરીકે ઉજવાય છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારત સિવાય વિશ્વના અનેક દેશો આજે તેમના જનસેવાના કાર્યો અહિંસક ચળવળ માટે યાદ કરે છે. પૂજ્ય બાપુની મારું જીવન જ મારો સંદેશ જેવી પ્રેરક વાતો જીવનમાં વિવિધ ગુણો થકી તેઓ મહાન બન્યા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના પોરબંદરમાં થયો. રાજકોટમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ મેળવીને બેરિસ્ટર થયા. આજની 21મી સદીમાં ગાંધીનો અર્થ સાથે દેશના યુવાધને તેમના અછૂત પ્રત્યેના કાર્યો, માનવતાનો સંદેશ, દાંડી માર્ચ, શિક્ષણમાં બુનિયાદી શિક્ષણ સાથે તેમની સાધારણ જીવનશૈલી સાથે ઉચ્ચ વિચારોને અનુસરવું જ પડશે. સંયુક્ત રાષ્ટ્રે 15 જૂન 2007ના દિવસે જાહેરાત કરી હતી કે દર વર્ષે 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે. ગાંધી બાપુના 11 મહાવ્રતો દેશના દરેક નાગરિકે સમજવાની જરૂર છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, સ્વાર્થ, ત્યાગ સાથે સર્વધર્મ સંભાવનો સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે. વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે એ તેમનું પ્રિય ભજન હતું. સવાર સાંજ પ્રાર્થના સભા અને પોતાનું દરેક કામ જાતે કરવાનો તેમનો આગ્રહ હતો. 11 મહાવ્રતોની સમજ જોઈએ તો હંમેશા વાણી વર્તન સાચું રાખવું, કોઈને શારીરિક, માનસિક કે ભાવનાત્મક ઈજા ન કરવી. બ્રહ્મચર્યની વાત સમજાવતા મહાત્માએ મર્યાદાઓ, સિદ્ધાંતો પાડીને માનસિક બ્રહ્મચર્ય પાડવાની વાત કરી છે. સ્વાવલંબનના દરેક માણસે પોતાના બધા કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું જોઈએ તેમ જણાવીને સમાજમાં જ્ઞાતિ જ્ઞાતિના, માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં. માણસે હંમેશા નીડર રહેવા અને બનવા પર ભાર મૂક્યો છે. સૌથી અગત્યની સ્વદેશીની વાતમાં દેશમાં બનતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવાની વાત કરી છે. કોઈ પણ કાર્ય પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવા, સ્વાર્થ છોડીને જીવન જીવવું, સાથે જગતના બધા જ ધર્મોને સમાન ગણીને બધા જ ધર્મને સન્માન આપવાની વાત કરી છે. વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાર્ડ શોએ ગાંધીજી વિશે કહ્યું કે આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યક્તિ પણ રહી હતી જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા જેવી ઘણી વિવિધતાઓ લઈને કોઈ નોખા માટીના માનવીએ આ દેશમાં જન્મ લીધો. વિશ્વ વિચારક ટોફલરે પણ કહ્યું કે 21મી સદી ટેકનોલોજીની દ્રષ્ટિએ સેટેલાઇટનો ઉપયોગ કરતી હશે અને માનવ મૂલ્યોની દ્રષ્ટિએ મહાત્મા ગાંધીને અનુસરતી હશે. આજે વિશ્વમાં સત્ય અને અહિંસાના પ્રેરણા સ્ત્રોત મહાત્મા ગાંધીજી અને જય કિસાનનો નારો આપનારા શાસ્ત્રીજી જેવી બંને વિભૂતિઓની એક જ દિવસે જન્મ જયંતિ છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના બળ ઉપર જ અંગ્રેજોની ગુલામીથી ભારતને સ્વતંત્રતા અપાવી હતી. તેથી જ તેને રાષ્ટ્રપિતાનો દરજ્જો મળ્યો છે. ગાંધીજીના વિચારોમાં માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શતા વિચારો રજૂ કર્યા. દેશમાં લોક કલ્યાણ અને ગરીબી કે બેકારી દૂર કરવા અંગેની તેમની વિભાવનાને આજે અમલવારીની જરૂરિયાત છે. ધર્મ અને બિન સાંપ્રદાયિકતાના તેમના વિચારો સાથે વિશ્વ શાંતિ અને વૈશ્વિક ભાઈચારા અંગે બાપુના શ્રેષ્ઠ વિચારો હતા. જાત, મહેનત અને સત્ય કે અહિંસાના બાપુના વિચારોને આજની પેઢી અમલમાં મૂકે તો ઘણી મુશ્કેલીઓનો અંત આવી શકે. આજના યુવા વર્ગે મહાત્માને સમજવા જરૂરી છે, કારણ કે બાપુનું જીવન પારદર્શક અને પથદર્શક હતું. યુવાનો જો તેમની આત્મકથા, સત્યના પ્રયોગો એકવાર વાંચે તો પણ જીવન જીવવાની પદ્ધતિમાં ફેરફાર આવી જાય. દુનિયામાં નેલ્સન મંડેલા હોય કે બરાક ઓબામા, સમય અને સ્થળના ભેદ સિવાય અનેક મહાનુભાવોએ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન ઉન્નત બનાવ્યું છે. પૂજ્ય બાપુ અને પૂજ્ય શાસ્ત્રીજીને જન્મ જયંતિ નિમિત્તે શત વંદન.